गुजरात के वडोदरा सावली की गोठड़ा गांव के पास शिवम केमिकल्स प्राइवेट लिमिटेड कंपनी से जहरीली गैस निकलने का आरोप। जहरीली गैस के प्रभाव से पास के पोल्ट्री फार्म में बड़ी संख्या में पक्षियों की मौत हो गई है। शिवम केमिकल से जहरीली गैस निकलने की आशंका के चलते फसलों को भी हुआ नुकसान। कंपनी द्वारा गैस छोड़े जाने से स्थानीय लोगों में सांस लेने में दिक्कत और सीने व आंखों में जलन की बढ़ गई समस्या। गोठड़ा के ग्रामीणों के द्वारा बार बार निवेदन करने के बावजूद भी राव लोग किसी भी प्रकार की कार्रवाई नहीं करते नजर आए। હવે મારી પાછળ આપ લોકો દેખી રહ્યા છો શિવમ કંપની આવેલી છે। હવે એ લોકો રાત્રિ દરમિયાન અને દિવસ દરમિયાન એક ઝેરીલો ગેસ છોડે છે। હવે એ ઝેરીલો ગેસ એટલો ખરાબ છે જેથી આપણા સ્વાસ્થ્યને પણ બહુ નુકસાન કરે છે। એક ઉધરસ, એક શરદી, આ બધું તો નોર્મલ છે। દર બીજે ત્રીજે માણસ બીમાર પડી શકે છે। અને આપ લોકો પાછળ જે પાક દેખી શકતા છો એને ઘણું નુકસાન થાય છે અને એ બી આ લોકો જવાબદાર લેતા નથી। હવે અમારી એટલી જ અપીલ છે કે એ ઝેરીલો ગેસ આ લોકો બંધ કરે, કેમ કે દર અઠવાડિયે 1-2 વાર આ લોકો એ ટાઈપનો ગેસ છોડે જ છે અને એનાથી આપણા સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે, પાક બધું જ બગડે છે। એનાથી અમને બહુ જ નુકસાન થાય છે। એનાથી પાક અમારી બાજુમાં શિવમ કંપની આવી રહી છે, એનો ઝેરી ગેસથી મારા પક્ષી મરી રહ્યા છે અને જે કોઈ પાક કરીએ છીએ એનો પાકનો કોઈ ઉત્પાદન આવતું નથી અને પાણી વધારે પડતું ભરાઈ જાય છે અને ઝેરી ગેસના કારણે પક્ષી મારે વધારે પડતું મરે છે અને જે પાકની અંદર પાકતું નથી એના માટે મારે આ પક્ષીનો ધંધો અને કરવો પડે છે અને એના કારણેથી અત્યારે બહુ જ મરણ આવી રહ્યું છે અંદર। એટલા માટે મેં આ આક્ષેપ મૂકું છું। એ માટે આશરે કેટલા પક્ષીઓ તમારા મર્યા હશે? રોજના 50 થી 60 પક્ષી મરી જાય છે ઝેરી ગેસના હિસાબથી અને એની કિડની ફેલ થઈ જાય છે। મેં રિપોર્ટ કરાવ્યો હતો, એને કિડની ફેલ થઈ જાય છે। તો શું કહી શકાય કે આ જે ગેસ છે એ મનુષ્ય માટે પણ હાનિકારક છે? મનુષ્ય માટે બી બહુ હાનિકારક છે। ગળાની અંદર ખીચને આવું બધું આવે છે અને બીજું શું થાય કે મનુષ્યને બી અંદર આમ ચક્કર ને એવું બધું આવ્યા કરે છે અને ગેસ સવારના 7 વાગ્યાથી તો વધારે પડતું જ ગેસ અંદર આવે છે, વધારે પડતું અને આખા ફાર્મની અંદર ધુમાડો જ દેખાય છે। એ પોઝિશન છે। કાલે ઉઠીને આ મનુષ્યને લીધે બી હાનિકારક બની શકે છે, કેમ કે ભોપાલ કાંડ જેવું જે થયું હતું એ પણ આવું બની શકે અને એ જ પોઝિશન આવી શકશે એવું લાગે છે મને। આગળથી આ જ પોઝિશન છે, એના માટે આક્ષેપ મૂક્યો છે અમે। આપણું નામ? નાજીરભાઈ સરદારસિંહ રાઠોડ, પોલ્ટ્રી ફાર્મ।